નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે જે વિંડીના માધ્યમથી સમજશું કે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ ભારે ઝાપટા પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જોશો તો જે ઝાપટા પડવાનું મેન એક કારણ છે કે મિત્રો આ કારણોથી જ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટા છે તે પડી રહ્યા છે। ત્યાર પછી તમે વહાલા મિત્રો જોશો તો જે દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં પણ જોશો તો મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો તમને ઝૂમ કરીને બતાવું કે કયા કયા વિસ્તારોની અંદર તેની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મારા વહાલા મિત્રો જો અહેમદાબાદ છે, ધોલકા છે, વિરમગામ છે, કપડવંજ છે, લુણાવાડ છે, સાબરકાંઠાના હિંમતનગર છે, મહેસાણા છે, નડિયાદ છે, ગોધરા છે, ત્યાર પછી મિત્રો ધોલકા છે, દાહોદ છે, આવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ, છૂટાછવાયા ભારે વરસાદ પડવાની કોઈ આગાહી છે તે નથી કરવામાં આવી, કારણ કે મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા જ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। આ છે મિત્રો બપોરની 2 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો આ 2 વાગ્યાના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે 4 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો 4 વાગે વરસાદી વાતાવરણ કેવું જોવા મળવાનું છે, કારણ કે મિત્રો તમે જોશો તમે વરસાદની તીવ્રતામાં હવે થોડો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। 4 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરું તો મિત્રો જે ધોલકા છે, ગોધરા છે, આવા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ જ ઝાપટા પડે તેવી શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે, કારણ કે મિત્રો ગુજરાતની અંદર છૂટા છૂટા ઝાપટા જ આપણને જોવા મળવાના છે કે મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદની કોઈ આગાહી છે તે નથી કરવામાં આવી, કારણ કે મિત્રો વાત કરીએ તો મિત્રો 40 થી 50 કિમી પ્રતિ કલાકે મિત્રો જે પવનની ઝડપ છે તે પણ આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો આપણે જે સાંજની મિત્રો આપણે 7 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો આપણને સાંજે મિત્રો 7 વાગ્યા જો ઝાપટા કેવા જોવા મળવાના છે। 7 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો એ સિસ્ટમ પ્રમાણે છે ક્યાંક મિત્રો હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો દરિયા કિનારે જે માહોલ છે તે આપણને કેવો જોવા મળવાનો છે 7 વાગે તેની પણ સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર તમને આપી દેવાનું છું। 7 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોશો તો મિત્રો જે દરિયા કિનારાનો જે પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે। અને સુરતની અંદર વરસાદી માહોલ આપણને છે તે કેવો જોવા મળવાનો છે। સુરત અને મિત્રો જે વલસાડની જો વાત કરું તો ત્યાં પણ મિત્રો છૂટાછવાયા ભારે વરસાદ પડી શકે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે। વલસાડની અંદર મિત્રો છૂટાછવાયા ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। બીજે મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર ભારે, અતિ ભારે, અત્યંત ભારે વરસાદની આગાહી છે તે નથી કરવામાં। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ત્યાર પછી મિત્રો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે। સાથે સાથે મિત્રો પવનની ઝડપની જો વાત કરી લો તો 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો જોશો તો રાત્રે મિત્રો 9 વાગ્યાની રાત્રે મિત્રો આપણે જે 9 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું એ સ્થિતિ આપણને જોવા મળવાની છે કે છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા છે તે પણ નોંધાઈ શકે છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું। રજા આપશો, વંદે માતરમ। કારણ કે મિત્રો તમે જે સિસ્ટમની જો વાત કરું તો જે મિત્રો આપણે જે રાત્રે 9 વાગ્યાની સિસ્ટમ પ્રમાણે એક નાનકડી સિસ્ટમ છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે કોટાની આજુબાજુ, ભોપાલ છે, ઇન્દ્રોસર છે, તે બધા વિસ્તારોની અંદર એક વરસાદી નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે, અને તે વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે તે મિત્રો બહુ ધૂમ છે તે મચાવી રહ્યો છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું। રજા આપશો, વંદે માતરમ। અને ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા।